ચલો આજે આપણે છે ને પ્રસૂતિની સંભવિત તારીખ કેવી રીતે ગણતરી કરી શકીએ આપણે એટલે કે ઈડીડી, જેનાથી આપણને ખબર પડે કે ડિલિવરી અંદાજિત ક્યારે થવાની છે. આ તારીખ આપણે કાઢીએ એટલે ઘણાને એમ થાય કે એ દિવસે ડિલિવરી થશે, પણ એવું ના હોય. ડિલિવરી એના 15 દિવસ પહેલા બી થઈ શકે અથવા 15 દિવસ પછી પણ થઈ શકે, પણ આપણને અંદાજો આવે કે ક્યારે ડિલિવરી થવાની શક્યતા રહેલી છે. બરાબર, તો ચલો આપણે એ જોઈએ. જો સૌથી પહેલા તો આપણે એ તારીખ કાઢવી હોય તો આપણને શેની જરૂર પડે? એલએમપી ની. એલએમપી એટલે કે છેલ્લા માસિક ધર્મની પહેલા દિવસની તારીખ તમને જરૂર પડે, અને એના ઉપરથી જ આપણે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કાઢી શકીએ. જો અહીંયા એક ઉદાહરણ આપીને તમને સમજાવું. ધારો કે એલએમપી 10 જાન્યુઆરી 2026 છે, તો એમાં સૌથી પ્રથમ આપણે 9 મહિના ઉમેરીશું. જો હવે 10/1/2026 છે, એમાં ખાલી આપણે પ્રથમ 9 મહિના ઉમેરીએ છીએ. એટલે કે 9 મહિના ઉમેરવા હોય તો જાન્યુઆરીમાં 9 મહિના, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. રાઈટ? તો શું થશે? ઓક્ટોબર મહિનો આવશે, 10મો મહિનો. તારીખ હમણાં આપણે એની જ લખીશું, વર્ષ પણ અહીંયા બદલાતું નથી એટલા માટે આપણે એનું એ જ લખીશું. ત્યારબાદ આવશે 7 દિવસ ઉમેરવા. હવે કઈ તારીખમાં? તો જે 10/10/26 લખી, બરાબર, આપણે 10/1/26 નહીં પણ 10/10/26 લખી, એમાં 7 દિવસ ઉમેરીશું. તો 10માં 7 ઉમેરીએ તો બહુ સિમ્પલ જ દાખલો છે, એટલે 17 આવશે. બરાબર, તો એની ઈડીડી શું થઈ? 17/10/2026. ચલો આ રીતે હજુ એક ઉદાહરણ કરીએ એલએમપી માંથી ઈડીડી માટે. તો અહીંયા એલએમપી છે 29/10/2026. 29/10 ઓક્ટોબર મહિનો છે અને વર્ષમાં 12 મહિના હોય, તો આપણે 12 પછી એટલે કે ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી એ રીતે કાઉન્ટ કરીશું. બરાબર, તો ચલો પહેલા 9 મહિના ઉમેરીશું. 10 છે ઓક્ટોબર મહિનો, તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. બરાબર, તો 9 મહિના ઉમેરીએ છીએ આપણે, તો શું આવે છે? જુલાઈ મહિનો. બરાબર, હવે જે જુલાઈ મહિનો આવે છે, પણ 2026માં તો ફક્ત 2 જ મહિના બાકી હતા. આપણે બીજા મહિના ક્યાંથી લીધા? આગળના વર્ષમાંથી, એટલે કે 2027માંથી. ચલો હવે આપણે એમાં 7 દિવસ ઉમેરીએ. તો અહીંયા જે છે ત્યાં 7 દિવસ લખીશું. હવે 29/7/27માં આપણે 7 દિવસ ઉમેરવાના છે. તો જુલાઈ મહિનામાં કેટલા દિવસ હોય? 30 કે 31? તો આપણે 7મો મહિનો છે એટલે એમાં 31 દિવસ હોય. હવે 29માં 7 ઉમેરવા છે, તો 29 એટલે 30, 31, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. તો કઈ તારીખ આવી? 5મી. પણ અગેન 5મી તારીખ આવી, તો આ જે આપણે 5મી તારીખ લીધી, બરાબર, તો એ ક્યાંથી લીધી? અહીંયા તો 7મા મહિનામાં ફક્ત 31 જ હતા, એટલે આપણે ક્યાંથી લીધી? એના આગળના મહિનામાં, એટલે ઓગસ્ટ મહિનામાંથી. એટલે ફાઇનલ ઈડીડી ડેટ શું આવશે? 5/8/27. બરાબર, જો તમને વધારે આવા ઉદાહરણ જોઈતા હોય તો મને કોમેન્ટ કરજો. બાકી હવે આપણે આગળ નેક્સ્ટ જોઈએ. અત્યારે આપણે એલએમપી માંથી ઈડીડી કરી. હવે ઈડીડી માંથી એટલે કે પ્રસૂતિની સંભવિત તારીખ પરથી છેલ્લા માસિકની તારીખની ગણતરી કરીએ. આની જરૂર ક્યારે પડતી હોય છે? જ્યારે કોઈ મહિના ભૂલી જાય છે, કોઈની તારીખ ભૂલી જાય છે અને પછી સોનોગ્રાફી કરાવવામાં આવે તો અંદાજે મહિનાનો ખ્યાલ આવે છે, અથવા તો સોનોગ્રાફી ઉપરથી એની ઈડીડી ખબર પડતી હોય છે, તો ત્યારે આપણને આ ગણતરી કરવામાં મદદ મળે છે. તો ચાલો ઉદાહરણથી સમજીએ. પ્રસૂતિની સંભવિત તારીખ ધારો કે 25/6/2027 કોઈને આપી છે. હવે અહીંયા પેલામાં આપણે ઉમેરતા હતા, કેમ? કારણ કે આગળ જવાનું હતું. અહીંયા હવે આપણે એલએમપી માંથી ઈડીડી તરફ જઈએ છીએ, રાઈટ? તો સૌથી પહેલા જે આમાં 9 મહિના ઉમેર્યા હતા એલએમપી માંથી ઈડીડી જવામાં, અને પછી 7 દિવસ,
તો અહીંયાથી એનું ઉલટું કરીશું આપણે, બરાબર? શું કરીશું? સૌ પ્રથમ આપણે આમાં 7 દિવસ ઓછા કરીશું. એટલે 25/6/2027 છે. તો 7 દિવસ ઓછા કરવા હોય તો 25 માંથી 7 ઓછા કરવાના. 24, 23, 22, 21, 20, 19 અને 18. 18/6/2027. હવે એમાં આપણે શું કરીશું? 9 મહિના ઓછા કરીશું. તો હવે જ્યારે 9 મહિના ઓછા કરીએ તો અહીંયા છઠ્ઠો મહિનો આપેલો છે, જૂન મહિનો, બરાબર? તો એમાં બી આપણે પાછળ 9 મહિના જવું પડશે. મે, એપ્રિલ, માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર અને સપ્ટેમ્બર, બરાબર? તો શું આવ્યું? 18/9/2026. અગેન અહીંયા 6 જ હતા, 9 મહિના માઇનસ કરવાના હતા. તો 27 માંથી આપણે ડિસેમ્બર પછી ઉલટા ગયા, એટલા માટે અહીંયા શું થઈ જશે? 2026, બરાબર? તો આપણી ફાઇનલ એલએમપી શું આવી? 18/9/2026. આને તમે ઊંધો દાખલો કરીને પણ કરી શકો છો. જેમ કે હવે આ જ 18/9/26 છે, તો એમાં તમારે શું કરવાનું? સૌપ્રથમ 9 મહિના ઉમેરવાના. 9 મહિના ઉમેરશો પછી જે આવે એમાં ફરી પાછા 7 દિવસ ઉમેરવાના, તો તમારી ઈડીડી આવી જશે. એટલે ક્રોસ ચેક પણ તમે કરી શકો છો. ચલો બીજું ઉદાહરણ એક લઈએ. ઈડીડી પ્રસિદ્ધિની સંભવિત તારીખ 15/1/2027 છે. તો શું કહ્યું તમે? સૌપ્રથમ આપણે શું કરીશું? 7 દિવસ ઓછા કરીશું. હવે 15 માંથી 7 જાય, સિમ્પલ દાખલો છે, 8 આવશે. પાછળ તો એ જ આવશે. ફરી હવે 9 મહિના ઓછા કરીશું. જો 9 મહિના ઓછા કરીએ છીએ આપણે, તો અહીંયા જાન્યુઆરી છે, તો શું થશે? ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ, જૂન, મે, એપ્રિલ, બરાબર? અહીંયા એપ્રિલ આવ્યો, અહીંયા જાન્યુઆરી હતો, એટલે અહીંયા 2027 માંથી શું થઈ ગયું? 2026, બરાબર? તો એની એલએમપી 8/4/2026, બરાબર? તો આ રીતે તમે ગણતરી કરશો તો એ ખૂબ જ આસાન છે અને એક યુનિફોર્મિટી રહે એટલા માટે આપણે એલએમપી માંથી ઈડીડી માટે પહેલા 9 મહિના ને જે તારીખ આવે એમાં 7 દિવસ, ત્યારબાદ ઈડીડી માંથી એલએમપી માટે પહેલા 7 દિવસ ઓછા કરીએ છીએ અને પછી 9 મહિના ઓછા કરીએ છીએ. જો તમને આવા બીજા ઉદાહરણના દાખલા કરવા હોય તો મને કોમેન્ટ કરજો, આપણે ચોક્કસથી બીજા સોલ્વ કરીશું.